આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ મોરબીથી એ દેવજીભાઈ કરશનભાઈ એનો ઓડિયો છે. આમ તો થોડોક લાંબો ઓડિયો છે, પણ ટાઈમ કાઢી અને સાંભળજો, કારણ કે એમની સાથે જે વીત્યું છે એ ખૂબ જાણવા જેવું છે. એટલે ખાસ આ વિડીયો સાંભળવા જેવો છે. હલો. હલો. હા, પીએમ મારું ભાઈ. બોલું છું. હા, જય ભીમ. જય ભીમ, જય ભીમ. શું જમવા બેઠા હતા? હમણાં ફોન કર્યો હતો. ના, હું થોડો કામમાં હતો. બોલો બોલો, શું હતું? એમાં એવું હતું કે મેં તો ખાસ હું તમારા વિડીયો જોતો હતો ને અમે તમે બહુ સારું કામ બહુ કરો. સારું એવું તો કોઈ બાપે ન કરી શકે એવું તમે કામ કરો. શું વાત કરો? હા, એ તો મેં એમ નક્કી કર્યું એમ. ઠીક ઠીક. હવે એવું કાંઈ છે નહીં, બધાને કરવાનું જોઈએ. જેને આગળ સમય હોય, મારી આગળ સમય છે તો હું કરું છું. બીજા ન કરી શકતા હોય, બાકી એવું કાંઈ છે નહીં. બરાબર ને? સમય તોય તમે હા. એમ કે સમય તમે આમ બીજા માટે આટલો સમય કાઢો તો સારું જ હા, કહેવાય ને. એ એક છે કે આપણો સમય બીજાને આપીએ છીએ, એટલે એટલી બાબત સારી ગણાય એમ. બરાબર ને? હા, કોઈ આપતું નથી આપણે નવરા નથી થઈ શકતા એમ. હા, સમય જ કિંમતી હોય છે, બાકી બધું કઈ કિંમતી નથી હોતું. સાચી વાત છે. ના ના, ખરી વાત, ખરી વાત. હા. એમાં એવું હોય સાહેબ, મારે શું છે ખબર હે? હા, બોલો બોલો. અટાણે મેં હોટલનું કામ 1 મહિનાથી ચાલુ કર્યું છે. હા. શું નામ તમારું? મારું નામ અસલ દેવજીભાઈ કરશનભાઈ પરમાર, મોરબી. વસંત દેવજીભાઈ પરમાર. હા હા, બરાબર બરાબર. ના, દેવજીભાઈ કરશનભાઈ પરમાર. દેવજીભાઈ કરશનભાઈ પરમાર. અચ્છા. અને મોરબી? હા, મોરબી. હા. કેટલી ઉંમર કેટલી થઈ તમારી? મારી ઉંમર એમાં એવું હતું કે અટાણે તો મારી 35 વર્ષ ઉંમર થઈ ગઈ છે. હા, સમજાય ગયો. હા, બરાબર. એમાં એવું હતું, મેં ફૂલ હાર કર્યા હતા. અચ્છા, ફૂલ હાર કરીને તમે લગ્ન કર્યા હતા? હા, ફૂલ હાર એટલે એ પછી આપડે લૂંટેરી દુલ્હન કીએ ને, એ પછી મારે તો વિડીયો નહોતો બહાર પાડવો. શું કે આપણી સમાજની હતી એ બરાબર. સમજાય ગયો. હા. એટલે પછી 5-6 વર્ષ ઘરમાં રહે એટલે પછી વચને બંધાઈ ગયા હતા. તો પછી આપડે આ વિડીયો બહાર પડે તો પછી એને દુઃખ લાગે ને એમ. મારા ઘરમાં નથી. સમજાય ગયો. અમદાવાદની બાઈ હતી. બરાબર. કેટલી વર્ષની હતી? ઉંમર કેટલી હતી એની? એની ઉંમર તો જાજી હતી, પણ 3 છોકરાની માં હતી. એટલે બોલો, તો તમે કેવી રીતે લઈ આવ્યા? એમાં એવું હતું સાહેબ, અમારે મારી માસી છે ને, મારા મમ્મીના બેન નાનકડા, એના બેન ને એને વાત હલાવી હતી ને એને મામાજી સસરા ઈ દલાલ હતા. ઈ મારી માસી ને ખબર નહોતી. બરાબર. ઓહો. એટલે ઈ લોકો હે ને એને કીધું કે તો મારી માસી વાત કરી ને ભેગા થયા. અને જોવા આવ્યા ને મને ગમી ગયું. તો કેમ કે ગમી ગયું એટલે કે મારે મજબૂરી હતી. સમજાય ગયું. કઈ ટાઈપની મજબૂરી હતી? મજબૂરીમાં એવું હોય કે જો હું જયારે નાનો હતો ને, ત્યાં આપણે દ્વારકા મીઠાપુરમાં મારા પપ્પાનો હે ને નોકરી હતી ટાટા કંપનીમાં. અને એ ઓફ થઈ ગયા. બરાબર. એને કેન્સર ની બીમારી હતી. કેન્સર હતું? ઓહો. હા, એટલે એ ટાટા કંપનીમાં નોકરી કરતા હતા. અમે 3 ભાઈ. બીજા 2 છે? નાના છે મોટા છે? ના, 2 મોટા હે. એના ઘરે દીકરા દીકરી બધા, મોટાના ઘરે તો બધા લગ્ન થઈ ગયા હે દીકરાના. સમજાય. અને વચ્ચે છે એને ઈ જુવાન છોકરા હે. એને છોકરા જુવાન હે. બરાબર. અને હું નાનો તો 3જો નંબર મારો.
એટલે પછી અહીંયા દ્વારકા એને આપણે જે દ્વારકા મીઠા ઓખા દ્વારકા કહીએ ને હા 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 અહીંયા ટાટા કંપનીમાં નોકરી હતી મીઠાપુર. બરાબર બરાબર બરાબર. તો પછી અહીંયા મારા બાપુ અપ થઈ ગયા, પછી મારી માં ને શું કે જાજા વરા થઈ ગયા. અમે 3 ભાઈ ને અમને ઉછેર્યા, મોટા કર્યા. હા પછી એને 2 ભાઈના લગ્ન થયા તે નોખા થઈ ગયા. પછી એને બીમારી કેવી લાગુ પડી કે ઈ ઊભા થઈ ન હગે ને ઊભા થાય ને ઘરનું કામ કરી હગે ને એવું બધું પોઝિશન હતી. એટલે તમારા આબા યાર લગ્ન કરવા પડ્યા? આ મજબૂરીની હિસાબે સર. હા. કેટલા પૈસા દીધા તમે? મેં 50,000 રૂપિયા રોકડા આપ્યા. બરાબર. પછી ખબર પડી મને 2 મહિના જાતા ખબર પડી. હા તો ઈ કહેતી હતી બીજા ગામની, રાજકોટની કહેતી હતી. બરાબર. હાથી અમદાવાદની અને નીકળી અમદાવાદની. પછી આપણે તેનું બધું એડ્રેસ પુરાવો બધો હું એકવાર અહીંયા જઈ આવ્યો હોત. બધું પછી નહોતું બનતું ને આવું માથાકૂટ થતી હતી. ને પછી માજીનો કંઈક વાક કાઢતી હતી કે માજી યારે મારે નહીં બને ને આમ નહીં બને. પછી મેં એક એને નોખું મકાન બનાવ્યું એના માટે. એ મકાન જ છે હાલમાં મારી પાસે. અહીંયા જ મેં હોટલ કરી. મોરબીમાં? હા, મોરબી સિટીમાં જ મેં હોટલ કરી, દેવ હોટલ કરી. માલિકીની જગ્યા? એટલે માલિકીની એમાં એવું કે અમે પેલા મંદિર બનાવ્યું હતું રામાપીરનું. બરાબર બરાબર સમજાય. પછી જગ્યા એમાં એવું અહીંયા શું કે ખરાબાની જગ્યા હતી. પછી અહીંયા રામાપીરનું મંદિર બનાવ્યું. બરાબર બરાબર સમજાય. અને એ બાઈ માટે રૂમ બનાવ્યો અને એને રાખવા માટે. બરાબર બરાબર. હા. પછી ઈ વહી ગઈ ના તો અટાણે એમ માનો ને કે 15-17 મહિના થઈ ગયા. કેવો યાદ છે? ઓલી ખાલી લે. હા હા હા. સમજ્યા સાહેબ? 15-17-18 મહિના થઈ ગયા એ બાઈ વહી ગઈ નું. હા બરાબર બરાબર. એટલે મને હું તમારા વિદ્યા દિવાળી પહેલાના જોઉં છું. ઠીક ઠીક ઠીક. એટલે મને મનમાં એમ થાય, પણ મને એમ થાય કે મારે શું વાત કરવી શું ન કરવી, મને આમ થોડુંક કેન્સલ થઈ જાય. હા બરાબર બરાબર. હું પણ કે ઓલી બાઈ નું કઈ ખરાબ ન કહી શકું. એ મારા ઘરમાં 6-8 વર્ષ રહી. બરાબર બરાબર સમજાય સમજાય. અને એને મને એમ કીધું હતું કે મારે હવે 3 દીકરા છે, હું પાછી નહીં આવું. મેં એને ફોન કર્યો હતો. હું હવે પાછી નહીં આવું. મેં કીધું તું કેમ કરવા તૈયાર છો, તું આવતી હતો કીધું. તો કે હવે હું પાછી નહીં આવું કે, અને મારું સપનું જોતા નહીં કે. બોલો. એટલે હું બહુ ટેન્શનમાં. 17-18 મહિના થયા પછી થોડુંક ટેન્શનમાં વધારે હતો. પછી બહુ વિચાર કર્યો મેં તો હવે આ બાઈ આવશે કે નહીં આવે. મારા ઘરનો પ્રોબ્લેમ એવો હતો, ઘરમાં કોઈ નથી. મારી માં સિવાય મારું વટાણ કોઈ નથી. અમારે 2 ભાઈ નોખા. બરાબર બરાબર. માં તમારે હારે રહે? હા, માં મારી હારે. હું માને મૂકી શકું એમ નથી. મેં બાઈને કહી દીધું તને મૂકી દઈશ, મારી માને નહીં મૂકવું કીધું. વાહ ભાઈ વાહ. કેમ કે એને બધું છેલ્લે મારી માનો વાક થાય છે. બરાબર સમજો સાહેબ? આટલો ટાઈમ થયો. પેલા મને 2 મહિના જતા ખબર પડી કે આ બાઈ 3 છોકરાની માં હે, એનો ઘરવાળો છે, બધું હે. પછી મને કેટલું બહુ દુઃખ થયું. એમને તો તમારે રહી કેટલો ટાઈમ? મારે યારે આ એમાં એવું હે કે 2 મહિના જતા મને ખબર પડી ને સાહેબ. પછી મેં એને જવા દીધી. એટલે મને ફોન કરતી હતી. મેં કીધું રેવા દે ભાઈ, તું 3 છોકરાની માં હો, તારો ઘરવાળો છે અને મારી જિંદગી બગાડમાં ખોટે ખોટી કીધું, અને મને હેરાન કરમાં. પછી એને શું કર્યું ખબર હે? તો કે હું દવા પીને મરી જઈશ કે. મારા છોકરા ને મારો ઘરવાનો મને બહુ હેરાન કરે છે કે. ઈ એમ કે તે લગ્ન શું કામ કર્યા ને આમ કે.
મેં કીધું એમાં મારો કઈ તો દોષ નથી ને, તે મારે લગ્ન કરી મારી જિંદગી બગાડી, બરાબર, મારા તો લગ્ન જ નથી થયા કીધું. હું તો કુંવારો જ હતો કીધું. તો મને કે હું મરી જઈશ, તો પછી મેં કોઈને ન પૂછ્યું એને એવું મરવાનું કીધું ને એટલે તો મેં એને અપનાવી અને એ આવતી રહી. પછી કેટલો ટાઈમ રહી હારે? 6-7 વર્ષ રહી છે પછી. 7 વર્ષ? હા. એના છોકરાને મૂકીને આવતી રહી. બોલો. પછી 6-7 વર્ષ રહી ને સાહેબ, એટલે પછી મેં બધા આવતા હતા, એના છોકરા 3 એમાં 2 તો આવતા હતા. તમારા એના છોકરા 3 હે ને, એ બાઈ ના છોકરા 3 હતા ને, એમાંથી 2 છોકરા તો આવરો જાવરો રાખતા હતા, બધું આવતા હતા, પૈસા ટકા બધું હું આપતો, સાચવતો, હગાવાલા આવતા હતા, બધું રેડી બૂટ જ હાલતું હતું, બધું કાંઈ વાંધો નતો. પણ હરવે બધા એના છોકરા આવતા હતા, પછી એની બેનની છોડ્યું અને એના હગાવાલા બધા જે કુટુંબ આવવા માંડ્યા ને, એમ પછી એને ગમે તે એ લોકોએ કઈક વાત કરી હોય કે ન કરી હોય, ભગવાન જાણ. મેં તો આંધો વિશ્વાસ કર્યો હતો, બરાબર. પછી એ બાઈ મને પૂછ્યા વિના ભાગી ગઈ. આજથી મારા ઘરમાં 5-6 વર્ષ રહીને આટલા દી કાંઈ નહોતા આવતા, તે લગી મારું હાલતું હતું. પછી એ બધાને આવરો જાવરો થયો છોકરાઓનો ને બધાનો, એટલે એ બાઈ ભાગી ગઈ. એટલે મેં તો એને વચન દીધું તું મને કે મારી ઉપર કે કોઈ કેસ કબાડા ન કરતા, કારણ કે કેસ કબાડા કરવું ને તો હું જીતું એમ હતું. કારણ કે એને છેતરપિંડી કરી, પૈસા લીધા મારી પાસે અને ખોટું બોલી કે મારે કાંઈ છોકરાય નથી ને કાંઈ નથી. પછી એની વાંહે કેટલો પરિવાર નીકળ્યો. શરૂઆતમાં મેં આધાર કાર્ડ માંગ્યું હતું જયારે મારે ગોઠવતું ને ત્યારે મેં કે મારે કાંઈ છે જ નહીં, આધાર કાર્ડ કાંઈ નથી. પછી મારી હારે એને પાકું થઈ ગયું ને રેવા માંડીને પછી હરવાર બધું આધાર કાર્ડ લઈ આવી, બધું લઈ આવી, એના ફોટા ને બધું એને રેવું હતું, બરાબર. તો 1 વર્ષ મારું નબળું આવ્યું, સમજ્યા. પૈસા ટકામાં માજી બીમાર ને બધે કોઈ ભોગી નહોતો આપતો, તે ભાઈ ભાગી ગઈ. ગયા લુગી એનું સુવારત હતો ને ત્યાં લુગી રહી. એટલે મારે હે ને બહુ તકલીફ છે. અટાણે માજી રહ્યા ને 85 વર્ષના થઈ ગયા. તમારા કોઈ છોકરા છે કે ન છે? મારા છોકરા નો થાય ને ઓપરેશન કરે બાઈ હતી. એવું જ હતું એમ ને? હા. એ તો નીકળી ગઈ હતી. એ તો પૈસા ની તલાશમાં નીકળી હતી. એને શું કોક પૈસા દે ને અહીંયા લગ્ન કરી લે. એ તો મારી યારે કર્યું એટલે તો હું શું કઉ સાહેબ. મારા છોકરા નો થાય ને એ તો હાવ ઓપરેશન કરે બાઈ હતી. 5-6 વર્ષ રહી ગયા. ઓહો. એમને એના ઘરવાળાને ખબર હતી તમને હતી? હું ગયો તો અમદાવાદમાં ગયો તો, અમે આધાર કાર્ડ લેવા ગયા ને 2 મહિના જતા મને ખબર પડી ને ત્યારે હું ગયો અહીંયા અમદાવાદમાં. એટલે ગીતા મંદિર છે ને અમદાવાદમાં, એટલે મને કે તમે કે અહીંયા ઉભા રહ્યો કે હું કે મેં એને ભાડાના પૈસા આપ્યા 200 રૂપિયા અને મને કે હું હમણાં કલાકમાં પાછી આવું છું કે. પછી અમદાવાદ અમે ગયા અને મને કે તમે આવતા નહીં ને કે માથાકૂટ થાય છે. એટલે મને પછી બીક લાગતી હતી ખોટું માથાકૂટ થાય, ન ગયો હું. પછી એનું મેં બધું એડ્રેસ લખી લીધું હતું ડાયરીમાં. હું 7 પાસ. બરાબર. હા, એટલે મેં એનું બધું એડ્રેસ લખી લીધું હતું. પછી મેં એને પાછી પેલની મારી હતી. મેં કીધું જો તું કીધું 10 વાગ્યા લુગીમાં નહીં આવ ને તો સવાર 5 વાગે હું તારા ઘરે પહોંચીશ. તો એને મજાક લાગી મારી.
એને એમ કે આ શું ફોજ છે એમ. હમ. તો એ હકીકતમાં હવા લુગી નું આવી પોલીસ બરાબર. સ્ટેશને ગઈ હા. કેસ એમ? કરવા મારી ઉપર. હમ. તો પોલીસ સ્ટેશને ગઈ ને એને બધી આ બધી કહાની કરી ને તો ઓલા કેસ નો લીધો સાહેબે. સમજાય. શું કે ઈ ખોટી પડે ને એમાં. પાછી ઈ કેસ કરવા ગઈ મારી ઉપર આવી રીતે આમ તેમ ને લગ્ન ની. પછી એને કઈક માહિતી પોલીસ વાળાને એ તો બધા કાનૂન કાયદામાં તો બધા જાણતા હોય કે આ બાઈ ખોટી છે એમ. એને કેસ નો લીધો બરાબર. પછી સવારે 5 વાગે હું એના ઘરે ગયો ગોતતો. પહેલા 5 વાગે? હા, સવારમાં વહેલો 5 વાગે. આખી રાત જાગ્યો સાહેબ. મેં નો પાણી પીધું કે નો હેને ચા પીધો. ખોટું નહીં બોલું કાંઈ. એલા ભાઈ તમે તો મજબૂત થઈ ગયા પણ. મજબૂત એટલે વાત તો એવી છે કે એવું નથી કેટલી પેરે ટાઈમ એવું આવે છે ને 24-48 કલાક પાણી નથી પીતો સાહેબ. એવી મજબૂરી છે. એટલે એ તમારી ઘરવાળીની યાદમાં? યાદમાં એટલો બધો પ્રેમ કરતા હતા? પ્રેમ નહીં, આપણે પ્રેમ તો કરતો તો એ સાચું છે. પણ કહેવાનો મતલબ કે આપણે અમારે પાલક ભગવાન સાક્ષીમાં લગ્ન કર્યા. ફૂલહાર કર્યા આપણે પાલકપુરી દાદા હે ને હળમતિયા. એ મારે વિડીયો કેસેટ હોત છે એમ. ફોટા બોટા છે? બધુંય ફોટા વિડીયો શૂટિંગ ને બધુંય. આ વિડીયો કેસેટ આખી છે. પછી અમદાવાદ અમે ગયા ને એટલે અહીંયા જઈને એટલે ત્યારે તો હું એને પ્રેમ જ કરતો. ખોટું નથી બોલતો. ભલે ખબર પડી ગઈ હતી પણ અમારે મેં તો કોઈ દી જિંદગીમાં શું વિચાર્યું હતું કે આપણે ઘરમાં જે આવે એ પેલા આવે એ આપણી ગાડી કહેવાય. બરાબર. ભલે ફૂલહાર કર્યા હતા. હા, એટલે એને હું મારી પત્ની કોઈની જ સ્વીકારતો હતો. ભલે એની એટલી કોશિશ કરી. અને અમદાવાદ ગયો. ભાઈ અમદાવાદ ગયો ને એટલે સવારમાં 5 વાગે એના ઘરે જઈને મેં કમાર ખોખડાવ્યું. પૂછતા કમાર ખખડાવ્યું. તે મારા દીકરા અંદર 2-3 છોકરા નીકળ્યા. એક એનો બાપ નીકળ્યો. એ બાઈ નો નીકળી. હા, પછી મને ધમકાવવા માંડ્યા ને મારા હમું થઈ ગયા. બરાબર. મારા હમું બાજવા થયા થઈ ગયા. હું એકલો હતો. હવે હું મોરબી રહું ને અમદાવાદ જાય એટલે આપણે બીક તો લાગે ને. અહીંયા આપણું કોણ છોડાવવાનું કોણ. હવે અહીંયા માથાકૂટ કરી તો આડોશી પાડોશી ના હોય. બરાબર. તો અહીંયા હું ગયો ને એટલે ફરિયામાંથી મને ઓલા ભાઈ ધક્કો દીધો એને ઘરવાળાએ. એટલે મેં કીધું મારી બાયડી છે કીધું તું એને કીધું મને વાત કરાવ. તો તારી બાયડી કઈ રીતની કહે તારી પાસે શું પ્રૂફ છે શું સાબુત છે કહે. મેં કીધું તો આજ 2 મહિનાથી અમારા ઘરમાં હતી તો તે એનો તો કોઈ પરિચય ન લીધો. મેં એક દીમાં હું એની વાંહે આવ્યો કીધું. આજ 2 મહિનાથી કીધું મારા ઘરમાં રહેતી હતી. બરાબર. તમે મારા ગામમાં કોઈ આવીને ન ઉભા રહ્યા. તારી બાયડી હતી તો તારે તો આવવું જોઈએ ને. અને હું કીધું આજ એક રાત નો એના વિના રહી ગયો. હું અહીંયા ઠેઠ પોઈ ગયો. બરાબર. તો કે તારી પાસે હું પર મેં મારી પાસે વિડીયો કેસો મેં મોબાઈલમાં બધું બતાવ્યું એને. ફોટા ને વિડીયો ના તે. પછી ભાઈ તોય 6-7 જણા લાકડી લઈને આવ્યા રિક્ષા બાંધી. હા, 20 જણા ભેગા થઈ ગયા મને મારવા તૈયાર. બરાબર. સવારમાં વહેલા? હા, સવારમાં 5 વાગ્યામાં. અને હું એકલો હતો. પણ મેં પાછું મારે શું કે ભગવાનના હમ રામાપીરના હમ ખોટું નથી બોલતો. મેં કાંઈ જરી પાછી નથી પેલી મૂકી. બરાબર. તમે કદાચ મારી નાખો જે કરો કીધું. બરાબર. મારી લગ્ન કર્યા છે. કાયદેસર કાર્યવાહી થાય છે અને આની ઉપર કેસ થાય છે આમ તેમ.
એટલે પછી તો ઓલા બધા મારા વિડીયો જોયો આમાં મોબાઈલમાં લગ્ન નો આ તે એટલે બધા જે બાજુમાં ચડ્યા હતા ને બધા પાછા પડી ગયા. એને ખબર પડી ગઈ કે આ તો ભાઈ સાચી વાત છે કે આ ભાઈ સાચા છે. પછી છેલ્લે મારા ઘરાણા લઈને વહી ગઈ હતી, પૈસા લઈને વહી ગઈ હતી. કેટલા ઘરાણા કેટલા? ઘરાણા મારા 50,000 ના હતા, 50,000 ના. આજથી મારે 18 માં લગ્ન થયા, 2018 માં. એટલે ઘરાણા બધું મને કાંઈ ન આપ્યું. પછી ખાલી રિક્ષામાં બેઠી બેઠી એટલું બોલી કે તમારું બધી વસ્તુ આવી ગઈ છે, તમે જાઓ. બરાબર. એ રિક્ષામાં બેઠી હતી, એથી ઉતરી જ નહોતી. બરાબર. એટલે પછી મેં કીધું હવે આવવાની જ નથી, મારી દગો કર્યો કે હમણાં આવું નહીં આવે. પણ મને એમ કીધું કે તમારું બધું થઈ જાય છે, તમે જાઓ. એટલે હું આવતો રહ્યો. પછી અમદાવાદમાં મારા કેટલા હગાવાલા તે રીએ મને બધાના ફોન આવ્યા. મને કે તમે હું બરાબર બસમાં બેસી ગયો, ફોન આવ્યો અમારે બનેવી થાય એનો. માસીની દીકરી છે ને, મને કે તમે કે આવતા રહ્યો દેવાભાઈ કે તમારું બધું સમાધાન કરાવી દો. પછી હું એકનો બે નો થયો, નો ગયો અહીંયા. બરાબર. કારણ કે અહીંયા જઈને પછી શું કે આ લોકો તો હાવ છેલ્લી ક્વોલિટી ના હતા, આપણે જઈને શું કરીએ. પછી ઘરે આવતો રહ્યો. પછી થોડાક દી થયા એટલે એ બાઈ નો મને ફોન આવ્યો. મારે કે આવતો રહેવું. મેં કીધું મારે કઈ કામ નથી તારું. કીધું બરાબર, મારે કઈ તારી જરૂર નથી. તો હું કે દવા પીને મરી જાય કે આ લોકો હવે તમારે લગ્ન કર્યા ને તમે વિડીયો બતાવ્યો એટલે આ મને હેરાન કરે છે. મેં કીધું વિડીયો મારે બતાવવો નતો, પણ આ તો મારે શું કે જોખમ હતો એટલે બતાવ્યો ને, વિડીયો ન બતાવો તું. કીધું બધા મારવા દોડતા હતા. તો કે હું મારી ઉપર એકવાર ભરોસો કરો કે હું તમને દગો નહીં દઉં, તમારી ભેગી રહીશ. અને મારે મજબૂરી હતી ત્યારે શું કે હું શાકભાજીનો ધંધો કરતો બકાલાનો. એટલે પછી મારે અહીંયા ઉપાડી હતી કે અહીંયા શું ગ્રાહક રાયડું પાડે ને 1-2 દી નો જાય એટલે પછી ગ્રાહક ને એમ થાય ને કે કેમ નથી આવતા. હું લારી લાવતો બરાબર બકાલાનો. એટલે હું ઉતાવળ આવી ગયો. પછી એને શું થયું તે મારી દીકરી આવી, પાછી આવતી તો રહી પણ રે ખરા આવતી હતી. પછી ક્યારેક એમ મને કહેતી કે મને છોકરા યાદ આવે, નામ આવે, તો હું જવા દેતો તો રાજી પેટ. એટલે પાછી તમારે આવી હતી પાછી? હા આવી, 6-7 વર્ષ રહી. ત્યાર પછી 6-7 વર્ષ રહી ત્યાં ડખો થયા પછી? હા. એટલે વાહ, તો તમે સારું સાહસ કર્યું તમે. કાશીમાં એવું હતું કે પછી એમ કે હું પ્રેમ કરું છું. ભાઈ શું કરવું પ્રેમ? આ તો કેવાય ને, પ્રેમ તો આંધળો ને બેરો ને બધું છે ભાઈ, એમાં કાંઈ છે જ નહીં. પ્રેમમાં તમારે બધું કાંઈ ખૂટે નહીં, સમજી લો. એ આંધળો હોય છે, બેરો હોય છે, લૂલો હોય છે, લંગડો હોય છે. પ્રેમ તો એ કાંઈ ભાડે જ નહીં કાંઈ. એમાં એવું હોય, ટૂંકમાં એવું હોય કે પ્રેમ વસ્તુ રહી ને, શું કે જેને નો મળ્યો હોય ને એ પ્રેમ ની કિંમત કરે, બાકી જેને પ્રેમ કરતા હોય એ કિંમત ન કરે. નો કરે. સાચી વાત છે. અને રે 6-7 વર્ષ એ મારી પાસે બધું છે, લખાણ છે એમ. હા, એ 6-7 વર્ષ રહીને કદાચ આપણે કાયદેસર હવે એ તો શું કે એનું નામ ન લેવાય. આપણે કેમ ન લેવાય? એનું આજ 15-17 મહિના થયા, એને મારી નથી યાદ આવતી. પ્રેમ કરતી હતી બરાબર. એની યાદીમાં હું આજ 15-17-18 મહિના થયા મેં કાઢી નાખ્યા. હું ટીવી જોઉં પર. એમ પછી હું ઘણો પાગલ થયો. મારો હાવ શાકભાજીનો ધંધો વિખાઈ ગયો. મારે શું કે 7 વર્ષ રહ્યા. સાચી વાત. એટલે હું તમને તમારો વિડિયા દિવાળી પહેલા જોઉં છું, પણ મને એમ થાય કે મારે હું વાત કરું તો મારી કઈ આમાં ઇજ્જત નો રહે ને શું વાત કરવી એમ.
ના ના સારું કર્યું. તમારી કથની તો અઘરી સાડી, તમે તો પણ બહુ સાહસય કર્યું છે અને હા. પ્રેમય કર્યો છે અને બધું કર્યું છે, બરાબર ને? એટલે એમાં કઈ ખોટું નથી કાંઈ, બરાબર. હા. તમે જે કર્યું એ બરાબર કર્યું, પણ હવે વહી ગઈ તો હવે શું કરવા માંગુ છો એમાં? એમાં એવું છે કે મારે માજી રહ્યા ને એ અત્યારે 80-85 વર્ષની ઉંમર થઈ, બરાબર. એના માટે બાયની જરૂર છે એમ ને? એના માટે મેં એને રાખી હતી 3 છોકરાની માને પણ. હે છે. હા હા અને અટાણે હું હે ને હા. તે પછીની વાત કરું કે એક બાઈ આવી હતી મારી જિંદગીમાં. હજી પાછી બીજી? એટલે કેવી રીતે ખબર હે કઈ રીતે? કે મને એવું હતું કે હું અમદાવાદ જાઉં તો મને ભેગી થાય તો કદાચ મારી ગલતી કઈક થઈ હોય, બરાબર. આ તો સુધાર ના સમજાય સમજાય. તો એને મળું રૂબરૂ. એકવાર મેં એને માફ કરી દીધું તું હા. કે એને કીધું કે હું દવા પીને મરી જઈશ ને એને મજબૂરી હતી, બરાબર. એ મને મૂકીને ભાગી ગઈ. બરાબર સમજાય. તો એ મને મળે તો એની હા. યાર હું માફી માંગીને પાછી અપનાવી લઉં એવી મારી ગણતરી હતી. એટલે પછી પાછા તમે ના ગયા? હા, અમદાવાદ હું ગયો પણ એ મને કે મેળી નહીં, શું કે એના ઘરે પછી ન જઈ શકું હું. હા, પછી એના ઘરે તો ન જાવ, એકવાર તો તમને અનુભવ છે તો ખરાબ, એટલે બરાબર ને? હા, એટલે સમજાય. પછી મેં બારોબાર કીધું કદાચ મળી જાય ને. હા તો કામ થઈ જાય પાછું, હે? હા, એટલે એની યારે હું વાત કરું, એને સમજાવું કે મારી જે કાંઈ ભૂલ થઈ ગઈ. પછી તો ભાઈ આમાં એટલે એવું તમે તો હીર રાંઝા કે જેવું કર્યું, હે? હીરની પાછળ કેમ રાંઝા પાગલ થઈને ગયો તો એની પાછળ લગ્ન થતા ત્યાં, હે? તમે તો એની જેવું કર્યું. એમાં એવું આ ઓલું એક પિક્ચરમાં કહેવત નથી સાહેબ હા કે બોમ્બે से गए गोवा, गोवा से गई पूना, फिर भी ना मिला सजना. હા, સાચી વાત. હા, એના જેવું. પછી બીજી ભટકાઈ ગઈ. હા, ભટકાઈ ગઈ. પછી હું છું એની હારે હું છું? પછી એ કેવી રીતે હું ગીતા મંદિર કહીએ ને આપણે, હા. અહીંયા હું 2 દી રાત રોકાણો. પછી શું કે અહીંયા તો હુવાના ઠેકાણા ન હોય. હા. પછી અહીંયા બારે ફૂટપાડી ઉપર આપણે બેસીને આમ રખડાનું 2 દી એના ગામમાં રખ્યો હતો. હા. તે ઓટોમેટિક મહારાષ્ટ્રની ભેગી થઈ ગઈ. મહારાષ્ટ્રીયન, બરાબર. હા, મહારાષ્ટ્ર. હિન્દી બોલે પણ ગુજરાતી સમજે બધું. બરાબર સમજાય. પછી એની હારે મારે શું કે સારું આમ બધું એમ વાતચીત. એટલે હું ગમવાળો માણસ હતો, બરાબર. અને એની કઈ ઉંમર એટલી નથી, 25 વર્ષની બાઈ એ છે, 25-24 વર્ષની. હા, પછી તો એને મારે કઈક કોન્ટેક્ટ બંધ કે મને મારા ઘરવાળે મારી નહીં મારી, બરાબર. દારૂ પીએ ને આમ કરે ને તેમ કરે, મને હેરાન કરે છે. અને મને કહે કામ હાટું હું કે બહાર આવતી રહે આમ તેમ ને. પછી મેં એને મારી વાત કરી. મેં કીધું હું આવી રીતે હોઉં. તો એવી રીતે અમારો કોન્ટેક્ટ થયો ને એ મારા ભેગી આવી. મોરબી? હા, મોરબી. પછી એને લગ્ન કર્યા? ના, લગ્ન નથી કર્યા કાંઈ. એટલે એમને આમ રહેતી હતી? રહેતી નથી, ખાલી આવી મારા ભેગી. ક્યાંક ઘરે આવી ખાલી, એમ ને? હા, એટલે મેં પછી આગળ વધ્યા કે નહીં એમાં કઈ? એટલે એમાં એવું હતું, મેં કીધું તું 2 દી કીધું રે તો મને એટલે મારા મનમાં એવું થયું કે 2 દી રાખું તો ખબર પડે કેટલામાં એ ભાઈ કીધું. એક તો આપણે અનુભવ કરી લીધો તો, એટલે પછી આપણે ઊંડા ઉતરી નહીં ને તો એ બાઈ રહી, બરાબર. એટલે હાથ પડી ને એ મેં એને ખવડાવ્યું પીવડાવ્યું. ઘરે આપણે લઈ ગયો એને મજા આવી. મને કે મારે રહેવું છે કે તમારે ભેગી કે હું રહીશ ને આમ તો. મેં છોકરા બોકરા તો ના કાંઈ નહીં. બરાબર. તો પછી સાંજે મારી દીકરી મને શું કે ખબર હે, મારે કે દારૂ પીવો નથી. બરાબર. એટલે મેં કીધું કેમ? તો કે હું ટેન્શનમાં. મેં કીધું હવે તારે શું ટેન્શન? તો કે ના, મારે દારૂ તો પીવો જ પડશે, હું પીવું છું ને મારે બંધાણે ને આમ તેમ. એટલે પછી મારી મમ્મીએ બાજીએ કીધું કે આને સવારે હે ને જવા દેજે. તમારા મમ્મીને ખબર પડી ગઈ કે આ નો રખાય, બરાબર? હા, મારી મમ્મી હતા ને બોલી. સમજાય. હા, દારૂ પીવો. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી
હું મોરબી લઈ ગયો, મેં કીધું હાલ આપણે ફરવા જવું કીધું. બરાબર બરાબર. એમ કરી મોરબી લઈ ગયો ને અહીંયાથી મેં એને 200 રૂપિયા આપી દીધા. ભાઈ તારે જવું હોય જા, અહીંયા જા કીધું. એટલે રાત રોકી હતી ખાવા, રાત્રે જ મોકલી દીધી? ના, રાતે ખવડાવ્યું પીવડાવ્યું રાખી હતી અને સવારે મેલી આવે? આખો દી રહીને સાંજે મારે કે દારૂ પીવો કી. એટલે સાંજે પછી મેલી આવે એમ ને? હા એક રાત કા રોકી નહીં તમે, બરાબર ને? હા. ઠીક સમજાય સમજાય. રાતના તો અમે અમદાવાદ થી આવ્યા હતા. ભલે ભલે, પણ રાત રોકાણી નહીં ટૂંકો તમારે ત્યાં, બરાબર ને? ના, રાતમાં એવું હતું આખો દી રહીને સાંજે દારૂ માં એટલે જવા દીધી, બરાબર ને? હા. પછી એવું કે આપણે ઈ કઈ ભાઈ માણા સમજીને એમ કે દારૂ પીવો, એનો કઈ ફોટો બોટો પાડ્યો તો કે નહીં? પણ એનો ફોટો મેં કાંઈ નથી પાડ્યો સાહેબ એનો. ઈ કઈક મહારાષ્ટ્રની હતી, સમજ્યા? સમજાય. અને ગુજરાતી હા સમજતી. પછી થોડાક દી મોરબીમાં રેખડી છે, મેં 200 રૂપિયા ભાડું દીધું ને. સમજાય. અને પાછી 2-3 દી પછી પાછી આવી હતી. પાછી આવી બીજી વાર? હા, પાછી આવીને મારે અહીંયા રામાપીર મંદિરે આવીને હું સૂતો હતો. મને કે હવે કે હું ક્યાંય નહીં જાઉં ને અહીંયા રહીશ ને આમ તેમ ને મને રાખો. પણ મને એનો ભરોસો નહોતો આવતો. પછી રાખી ન રાખી? ના, નો રાખી. મેં જવા દીધી. આવીને એ જ રિક્ષામાં જવા દીધી. કારણ કે ખોટી મારી બદનામી થાય ને. એ તો એમ જ હોય. પછી એનો કઈ લાભ ન લીધો તમે, એનો મતલબ એવો થયો ને? તો આપણે પણ એમ માનો કે એ તો હવે કોણ જાણે રખડાવું હોય ગમે રખડાવ હોય એની તો પછી કઈ ન કરે. ના કઈ વાંધો નહીં. તો હવે તમે શું કરવા માંગો છો? મારે હે ને જીવન સાથી જોઈ કદાચ વિધવા હોય તો બહુ સારું. વિધવા હોય તો વાંધો નહીં, બરાબર ને? છૂટાછેડા હોય તો વાંધો નહીં. હા. અને બાળકો હોય તો હાલે? બાળકો હોય તો હાલે, પણ વિધવા મહત્વનું કેમ કે ઈ કિંમત કરે, સમજ્યા? વિધવા ઘર બાંધી લે, એ ઘર બાંધી લે, સમજાય. ઈ આપડી કિંમત કરે. વિધવા બાઈ હોય ને એમને પેલી બાઈ ના ફોટા ને એવું છે તમારે કઈ વિડીયો? હા, ફોટા છે, બધું છે. હા, તો મોકલશો ને મને એ તમે? એટલે અમારે 2 જણા ફોટો મોકલો એનો. 2 જણાનો ફોટો મોકલો, વિડીયો નાનો એવો નાનો વિડીયો મોકલો, બરાબર? આપણે યુટ્યુબ માં ચડાવીએ, બરાબર? અને તમારા માટે આપણે તમારા ઘર પરિવાર તમે માડીને તમે એકલા છો, કામ શું કરો છો તમે? મારે હોટલ છે અટાણે. હોટલ કેટલું કમાવ છો? હોટલ એટલે અટાણે કાયમ ની 700-800 ની તો આવકે જ 1 મહિનાથી ચાલુ કરી. રેડી એટલું નફો થતો છે તમારે? હા, 700-800 રૂપિયા મળે. અને ખાવાળા માં દીકરો ઘરનું મકાન છે? ઘરના 2 મકાન. અને મોરબીમાં જ? મોરબીમાં એક છે ને એક ગામડામાં છે. એક ગામડામાં છે, એટલે રહેવાની કઈ ચિંતા નથી. સગવડ શું છે મોરબી મકાન છે? કેટલા રૂમ ને એવું? જે આપણે મોરબી એટલે હાવ સિટીમાં નથી, પણ રોડ ઉપર, હાઈવે ઉપર છે. હા, બરાબર. સગવડ શું છે? હા. કેટલા રૂમ છે? સગવડ એમાં અહીંયા મારે હોટલ છે, બીજું કઈ નથી. મકાન કયો કે હોટલ કયો? હા, એની પાછળ જ મકાન છે એમ ને? હા, એ 2 ભેગું છે. એટલે સગવડ છે ને રૂમ ની એવી બધી? રૂમ ની બધી અહીંયા મારે સગવડ છે ને, ગામડામાં અમારે સગવડ છે. કાંઈ નહીં. હવે તમારો ફોટો એક મોકલો અને આ બાયારે જે ફોટા પડે ને એ મોકલો, બરાબર ને? એ અમારા 2 માણસ અમારે દ્વારકા ના ફોટા છે ને અમારે ફૂલહાર ના મોકલી કે ઓલા મોકલી? ઈ હોજ મોકલો, ફૂલહાર વાળા મોકલો, 2 મોકલો, બરાબર ને? એમ તો સાહેબ વિડીયો કેસેટ છે, પણ એ તો બહુ લાંબી હોય. આપણે વિડીયો જરૂર નથી. આપણે ફોટા બે ચાર ફોટા મોકલી દો ને, બરાબર ને? હા, જે વિડીયો કેસેટ છે ને આપણે ઈ કેવું કે આમાં સીડી માં કરી. પછી મારે આ ઓલો મોબાઈલ, એક મોબાઈલ તો એ લઈ ગઈ 25,000 નો. કાંઈ વાંધો નહીં. આપણે એવી ગયું. હવે આપણે નવેસરથી કરવાનું, બરાબર? પણ તમારો 2 જણાનો ફોટો હોય ને એવા 2-3 ફોટા મોકલો, એટલે આપણે યુટ્યુબ માં ચડાવી દેવું, બરાબર ને? અને તમને યોગ્ય પાત્ર મળી જાય એવા પ્રયત્ન મોકલી દો ફોટો. અત્યારે જ મોકલો. હું તમને છે ને આ નંબર જીવન સાથી લખીને મોકલું, એમાં તમે ફોટો મોકલી દો, બરાબર? મોકલો હાલો જીવન સાથી. તમારો નંબર તો છે મારો. ના આ તો મોકલી દો. હાલો તો મોકલો. ભલે. હા, એમાં તમારા નંબર ઉપર મોકલી દો ને? મારા નંબર ઉપર મોકલી દો. હા, ભલે. હા, ભલે, વાંધો નહીં.